हेलो हाँ मारा भाई निकली गयो छू અને આ દીપકના લગ્નમાં જાઉં છું। हाँ આ ગાડીમાં બેસી ગયો। अरे हाँ नहीं વાર લાગે બસ નીકળી ગયો। हेलो आर यू ऑलराइट? Yeah, I'm absolutely fine. हे हमने तो वागी છે यार। आई एम रियली सॉरी यार। I'm fine. રૂમાલ છે? हाँ हेलो બાય ધ વે તમે જલ્દીમાં હતા? हाँ यार આજે મારા ફ્રેન્ડ દીપકના લગ્ન છે અને હું ઓલરેડી લેટ થઈ ગયો છું એટલે। હું ત્યાંથી જ આવી। કેમ લગ્ન પૂરા થઈ ગયા? ના લગ્ન કેન્સલ થઈ ગયા। હા मतलब કેમ? છોકરી ભાગી ગઈ। ઓ શિટ બિચારો દીપક। એ કોઈ બિચારો નથી તારો દીપક, એક નંબરનો લફડાબાજ છે, લફડાબાજ। મને જેવી ખબર પડી એવી હું ત્યાંથી ભાગી ગઈ। બરાબર मतलब તમે યા ઓગી તમારા દીપકની ન થનાર ભાઈ જેના લગ્નમાં તમે જાઓ। તો કેમ ભાગીને मतलब શું યાર મને તો કઈ સમજાતું નથી। જંગલમાં બેસ્યા આરામથી બધું સમજાવું। તો તમે કેટલા બાપ એ આગળ એક શબ્દ બોલે તો ગળું દબી દઈશ। ઓકે તો ચલો હવે તો ટાઈમે છે। હા બેસીએ ક્યાંક। શું જોર છે? યાર હું તમારા લગ્નમાં જવા નીકળ્યો હતો અને અત્યારે તમારી સાથે બેઠો છું। મારા દોસ્તના વાઈફ હોત તમે અને આમ સાથે બેસવું અજીબ લાગે છે ને? હા અજીબ તો લાગશે જ, કેમ કે અજીબ છે જ, પણ મેં જે કર્યું એ બરાબર કર્યું। અચ્છા એક વાત પૂછું? પૂછો। હું દીપકનો ફ્રેન્ડ છું અને તોય તમને મારા પર ભરોસો આવે? આઈ મીન તમને ડર ના લાગ્યો કે હું એને કોલ કરીને કહી દઈશ તો? તું નહીં કરે। અને જો કરી દઈશ તો? મેં કહ્યું ને તું નહીં કરે। તું સિંગલ છો? એ આવા ગલત સવાલો નહીં પ્લીઝ યાર ખુદ પર કંટ્રોલ રાખો। સોરી। તું તો કઈ રણવીર સિંહ છો કે તને જોઈને હું ફિદા થઈ જાઉં? અરે સોરી યાર મજાક કરતો હતો। મારે એક ગર્લફ્રેન્ડ હતી નિશા। હતી મતલબ શું થયું કે ને મજા આવશે। મજા લેવા તને હું જ મળે? યાર મારું દિલ તૂટેલું છે અને તને મજા આવશે, કમાલ છે। ઓ હીરો હવે સીધી રીતે સ્ટોરી કે ને, બધું ભાવ ના ખા। તો આ કહાની ચાલુ થાય છે કોલેજના ગાર્ડન થી, જ્યાં હું એને રોજ જોયા કરતો।
આખી આ કોલેજમાં જો મને બુક સિવાય બીજું કોઈ ગમતું હોય ને તો એ તું છો, જે મને સેમ 1 થી ગમે છે. અને હવે તો કોલેજ પણ પૂરી થવા આવી. જો આજે નહીં કહું તો ક્યારે નહીં કહી શકું. આઈ લવ યુ નિશા. Sorry, I have a boyfriend. એની એટલી હિંમત એ તને થપ્પડ કેમ મારી શકે ચુડેલ? પછી શું થયું? સ્ટોરી પૂરી. બસ? સાચું બોલ, તને મજા આવી ને? ના ના, તને થપ્પડ પડે અને મને મજા આવે? પાગલ છો? સાચું બોલ. ના ના. શું ના ના? તું હસે છે કે? કેવી લવ સ્ટોરી છે? પૂરતી શરૂ થાય થપ્પડ ઉપર પૂરી થઈ. આમાં હસવું ન આવે તો શું આવે? હા હા, તું પણ ઉડાવી લે મજાક. યાર ત્યારે કોલેજમાં હતો એટલે નાદાની કરી બેઠો. એ કોઈ પ્રેમ નતો. હા, એ તો મળે નહીં ને એટલે બધી દ્રાક્ષ ખાટી જ હોય. આ તો કઈ સ્ટોરી કહેવાય? બીજી સ્ટોરી કે. ઓ હેલો, હું તારો દીપક નથી કે જ્યાં ત્યાં લફડા કરતો હોઈશ. એ એક જ હતી. દીપક ક્યાંથી આવ્યો આમાં વચ્ચે? સીધે સીધું નથી કહી શકતો કે એક જ હતી? એક મિનિટ, કેમ એક જ હતી? પછી કોઈ ના ગમી? ખોટું શું બોલવું? થપ્પડ ભૂલાણી જ નહીં એટલે કોઈ ગમે તોય હિંમત ના થાય. થયું બીજું પણ કોઈ થપ્પડ મારી દેશે તો? હવે તું કે તારી સ્ટોરી. મારી કોલેજમાં પણ એક છોકરો હતો, કુલદીપ. મને સારો લાગતો, પણ અમને છોકરીઓને ક્યાં આઝાદી જ છે કોઈને પસંદ કરવાની, એટલે મેં એને ક્યારેય કહ્યું જ નહીં. પછી કોલેજ પૂરી, ચેપ્ટર પૂરું. હા આ શું સ્ટોરી છે તારી? તો મેં એને કહેવાની હિંમત તો કરી, તે તો એ પણ ના કર્યું. આ શું સ્ટોરી છે? લે ચાલી. થપ્પડ ખાઈશ. ઓ સોરી. પછી શું થયું? ઉંમર થઈ લગ્નની એટલે પપ્પાએ દીપક સાથે નક્કી કરી દીધું. પણ મને આજે ખબર પડી કે સારો છોકરો નથી. એની તો પ્રેમની કથા બને એટલી લવ સ્ટોરીઓ છે. અને એટલું જ નહીં, બ્રેકઅપ તો કોઈ સાથે થયું જ નથી સાહેબનું. લગ્ન પછી ઘરવાળી અને બહારવાળીની સિરીઝ ચાલે એમ હતી. એટલે હું ત્યાંથી ભાગી આવી. પણ યાર આમ ભાગી આવે શું થાય? તારે કોઈકને કહેવાની જરૂર હતી. જે થવું એ થાય. મને ખુદને બચાવવી સૌથી વધુ જરૂરી લાગી ત્યારે. કોઈ માને ના માને મારા એની સાથે લગ્ન થઈ જાત તો? એ વાત પણ સાચી છે. તો હવે શું કરીશ? ખબર નહીં. પેલા તો ઊંઘ આવે છે એટલે સુઈ ગઈ. ગુડ નાઇટ. અરે ગીત પણ અહીંયા. ઓય ગીત, ગીત. અરે કર્યા છોકરી તો હવે મારે પણ અહીંયા સૂવું પડશે. એના સિવાય તો બીજો કોઈ ઓપ્શન નથી. હે ભગવાન, કૃપા કરજે. ગીત, હા, અહીંયા છું. તું ગઈ નહીં? બસ જાવ જ છું. ઓકે, તો મારી કારમાં હું તને હા. ઓકે. તો ક્યાં જઈશ તું? ખબર નહીં. તો ઉતારું ક્યાં?
તું સિટીની બહાર ઉતાર ને, બાકી તો હું જોઈ લઈશ. ઓકે. બોલો મારી વાત ગોરી ઘૂંઘટો ન ઢાળો હૈયું મારી જોવા દો આંખડીનો સાળો બોલો મારી વાત ગોરી ઘૂંઘટો ન ઢાળો હૈયું મારી જોવા દો આંખડીનો સાળો હે તારી પાપણનો પલકારો એ તારી પાપણનો પલકારો અહીંયા રોક ને, કેમ? રોક તો ખરા. અરે પણ ઊભી તો રે. એ ઊભી તો રે. યાર, જિંદગી આટલી સરળ હોત તો. કોની? મારી સાથે? શું? કઈ નહીં. કોલ આવે. વિશુ. હલો, હા વિશુ, બોલ. તું ક્યાં છો? કાલ રાતનો કેટલા કોલ કર્યા? દીપકના લગ્નમાં કેમ ના આવ્યો? યાર મારું એક્સિડન્ટ થઈ ગયું હતું એટલે. તું ક્યાં છે? હું આવું? ના ના, એમ તો સારું છે. તું ક્યાં છે? યાર, દીપકના ફાર્મ હાઉસે છું. દીપકના લગ્ન તૂટી ગયા. બરોબર. કેમ? કેવી રીતે? મતલબ તું આ શું બોલે છે? હા યાર, હું દીપક સાથે જ છું. દીપકની ગર્લફ્રેન્ડે એની થનાર વાઈફને દીપકની રંગરલિયા કહી દીધી. પછી શું, દુલ્હન ભાગી ગઈ, લગ્ન કેન્સલ. ઓ શીટ, બિચારો દીપક. એની હાલત કેવી છે? એ તો ઠીક છે ને? એને શું થવાનું છે? લગ્ન તૂટી ગયા, ગીત ભાગી ગઈ અને એ ભાઈ ફાર્મ હાઉસ એકલામાં આવીને એની ગર્લફ્રેન્ડ મહિમાને મનાવે છે. હવે એ નહીં સુધરે. સારું ચાલ, હું તને પછી કોલ કરું. હસવું આવે છે? હસી લે. એ ગીત સિરિયસ ના થા. ઓહે, શું થયું? યાર, મારી શું ભૂલ છે કે મારી લાઈફમાં આવો છોકરો આવ્યો? હું આજ સુધી બધાની આબરૂનું વિચારતી આવી અને કોઈ સામે જોવાની પાપ સમજતી આવી, અને હવે લગ્નમાંથી ભાગેલી ખરાબ ચરિત્ર વાળી છોકરી છું. અને એ હરામખોર એની ગર્લફ્રેન્ડ ને બનાવે છે, અને કહેવાય તો તોય બિચારો જેની વાઈફ એને છોડીને જતી રહી. આમાં તું જ કે આમાં એની ભૂલ છે કે મારી શું ભૂલ? ગીત ચાલ, એક કામ કર, તું ચાલ મારી સાથે. સોરી બેબી, લગ્ન થવાના હતા, થયા તો નથી ને. માફ કર દે યાર, સોરી. રમેશ, ગીત, રમેશ, આપણે અહીંયા કેમ આવ્યા છીએ? ચાલ તું. ગીત, તને શરમ નથી આવતી? બધાની સામે શું ઇજ્જત રહી મારી? છોડીને ચાલી ગઈ. તારા મા બાપે તને એવા સંસ્કાર આપ્યા છે કે તે બધા વચ્ચે નાક કપાવ્યું? બે શર્મ. ગીત મારી ગર્લફ્રેન્ડ છે અને એને આ લગ્ન નતા કરવા એટલે ભાગીને મારી પાસે આવી ગઈ હતી. એ ભાઈ, તારું તો એક્સિડન્ટ થયું હતું ને? આ શું બોલે છે તું? ગીત મારી ગર્લફ્રેન્ડ છે. તો અહીંયા શું લઈને આવ્યો છો? લઈ જાય ને બાપ પાસે અને કરી લે લગ્ન. ગીત જેવી છોકરીની મારે તો લાઈન છે, અને આવી છોકરી હારે હું લગ્ન નહીં કરું જેને બોયફ્રેન્ડ હોય. તો તું કેવો છે? તારે ઘણી ગર્લફ્રેન્ડ છે. ઓ રમેશ પ્લીઝ, હું છોકરો છું. હું ગીતારે લગ્ન કરીને છોડી દઉં કે લગ્નના વાયદા કરીને છોડી દઉં? દુનિયા એની જ ભૂલ કાઢશે, કેમ કે એ છોકરી છે.
તારા જેવા હરામી વિચારવાળા મારા દોસ્તો ના હોય. તે મને લાફો માર્યો, હવે તો તું ગયો. ઓય જોઈ શું રહ્યો છે? તોડી નાખવાનું. છોડી દે ને, જવા દે. છોકરીઓની ઇજ્જત કરતા શીખ. આ વખતે જવા દઉં છું, હર વખતે નહીં જવા દઉં. ચલ. રમેશ, અહીંયા આવીને એમને આ રીતે મારવાની શું જરૂર હતી? કેમ કે એ મારો દોસ્ત છે અને એને સુધારવો જરૂરી હતો એટલે. પણ હવે સુધરે કે ના સુધરે એનાથી શું ફેર પડે? મારે તો નથી લગ્ન કરવા એની સાથે. તું ભલે હવે એની સાથે લગ્ન ના કરે, પણ એના જેની સાથે લગ્ન થાય એની સાથે એ સારી રીતે રહે એટલે બસ. અચ્છા. અને હવે તું બોલ, તારે કોની સાથે લગ્ન કરવાના છે? તો હું તને ત્યાં મૂકી જાઉં. તારી સાથે. હા? કેમ? તું નહીં કરે મારી સાથે લગ્ન? ઓફકોર્સ કરીશ. તારા જેવી રૂપાળી છોકરી સાથે કોણ લગ્ન ના કરે? તો અલે આવી તું, પહેરાવી દે મને અને બનાવી લે હંમેશા માટે તારી. તો જોયું, આને કહેવાય કિસ્મત. ગયા તા કોઈક ને પરણાવા અને આવ્યા પોતે પરણીને. ચલો મળીએ. પાણીદાર છે લેજો, એ લેજો, એ લેજો.